શ્રીપાલભાઈ, તમારો સવાલ છે કે પરમાત્માની વિતરાગ પરમાત્માની ભક્તિ, પૂજા, અર્ચના કરવાથી આપણને સંસારી જીવોને લાભ મળે. આપણે વિતરાગ પરમાત્માની ભક્તિ, અર્ચના, પૂજા એટલા માટે કરવાની છે કે આપણને એના ગુણની ખબર પડે અને આપણને એના જેવું બનવું છે. તો એના માટેના ભાવ અંદરથી પેદા થાય કે જે રીતના તમે સાધના કરીને તમે મોક્ષગામી બન્યા એ રીતના અમે પણ બનીએ, એવી ભાવના પેદા થાય. એના ગુણગાન ગાતા, તેમના ગુણગાન તમે ક્યારે ગાઓ? કોઈ ના પણ, ચાલો સામાન્ય મનુષ્ય છે તો એ બહુ સારું છે, બહુ આમ છે, બહુ તેમ છે. એના ગુણગાન જ્યારે ગાવ છો, ક્યારે ગાવ છો? જ્યારે તમે એનાથી પ્રભાવિત થયા છો, જ્યારે તમને એમ થાય છે કે આ બહુ સારું, ખરેખર સારું કરી રહ્યું છે અને આના જેવું આપણે કરવું જોઈએ, આપણે આવું બનવું જોઈએ, આવું થવું જોઈએ, આવું કરવું જોઈએ. એવા જ્યારે અંદર ના, કહેવા માટેના નહીં, ભાવ થશે ત્યારે જ તમે એના ગુણગાન ગાઈ શકશો, નહીં તો નહીં ગાઈ શકો. અને નહીં તો ખાલી બહારથી ગાશો ને અંદર તો હશે કે ઠીક છે, હવે બધા કહે છે એટલે કેવું પડે છે, તો એ ગુણગાન નથી, એ છલ કપટ છે, એ શો છે, એ આડંબર છે. એટલે ખાલી આખી દુનિયા કહે છે કે ભગવાન બહુ મહાન છે ને એમની ભક્તિ કરો ને એમના ગુણગાન ગાઓ, એમની પૂજા કરો, એટલે કરું છું, બાકી મને કાંઈ નથી, તો એ તમારા ભક્તિનો કોઈ અર્થ નથી. પણ તમે ત્યારે ભક્તિ કરો છો જ્યારે અંદરથી 100% ભગવાન સાથે સહમત છો અને તમને એમ થાય છે કે આને બહુ મહાન કાર્ય કર્યું છે, પોતાના કર્મથી મુક્ત કર્યા છે, મહાન સાધના કરી છે, અને હું પણ એવું કરું, હું પણ એવા ગુણ મેળવું અને હું પણ સાધના કરીને મુક્ત થાઉં. મારે પણ આ કર્મોની જંજાળમાં ફસાવું નથી, મારે આ ચારે ગતિમાં ભ્રમણ કરવું નથી, અને મારા આત્માને મારે મુક્ત કરવો છે અને શાશ્વત સુખ આપવું છે. મારા આત્મા પર મારે કર્મનો ભાર વધારવા નથી દેવો. એવા અંદરથી જો ભાવ હશે અને તમે પરમાત્માની પૂજા, ભક્તિ વગેરે કરતા હશો અને સતત તમે એમાં રહેશો કે મારે આના જેવા બનવા માટે શું કરવું, અને એ પ્રમાણે તમારા આચરણમાં મૂકતા જશો તો તમારી ભક્તિ પરિપૂર્ણ છે અને એનાથી તમને લાભ થશે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય Subodhi Masalia. My contact number is 88500 88567.